અન્યાય થતો હોય તો એકલો લડવૈયો લડતો હોય, એ પણ સવારથી કાલ રાતથી એ પણ રસોડું સંભાળી રહ્યો છે. એમ જ અનેક શાખાઓના કોઈ સમાજની જેટલી શાખાઓ તમામના પ્રમુખો આ તકે રસોડું સંભાળી રહ્યા છે. કોઈ તેજની પસંદગી નથી કરતા, માત્ર ને માત્ર આપની સેવામાં લાગ્યા છે દરેક આગેવાનો. એટલે આપને નમ્ર વિનંતી કરું છું કે થોડીક જગ્યા અને વ્યવસ્થા જાળવજો. બહેનો માટે ઉભા છે, બહેનો ઉભા છે, એમને બેસવા માટે પણ અને જમવામાં પણ ખૂબ પ્રસાદ જે આજનો છે સીતારામ રામ ટેકરીનો પ્રસાદ કહી શકાય. આ પ્રસાદ અથાગ મહેનત કરે છે. 80-82 વર્ષની ઉંમરે આ મહેનત કરી અને આજે આપણે સૌને એકત્રિત કર્યા છે. અને આ સમૂહલગ્નની અંદર આજે મારા ખ્યાલથી 800 થી ઉપર દીકરીઓ પરણી રહી છે. આની અંદર રામજી દાદાનો ખૂબ મોટો ફાળો છે. રામજી દાદાનો એક તમને નાનો તો પરિચય આપો, સિંહોરના લોકોને ખબર છે, પરંતુ બહારથી પધારેલા મહેમાનોને પરિચય આપું કે મોર પક્ષી, જે કઈ પક્ષી હોય, પોપટ, એ રામજી દાદાની ભાષા જાણે છે. રામજી દાદા સવારમાં વહેલા પ્રભાત ફેરી કરે છે અને ઘરે ઘરેથી રોટલો ટુકડો માંગી અને કૂતરાઓને પક્ષીઓને પાળે છે. એ રામજી દાદા આપણી વચ્ચે આજે સવારના એ કન્ટિન્યુ ફાળો લખી રહ્યા છે. તો એમને સાથને સહકાર આપવો જોઈએ. કાર્યક્રમને આગળ વધાવતા હું ડાયાભાઈને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ લક્ષ્મી પોતાનું વતી આપશે. ડાયાભાઈ ઉંમરમાં નગરપાલિકાના પ્રમુખ, કોળી સમાજનો દીકરો બનેલો ઉમેશ ભગવાન આપણી વચ્ચે આવ્યો છે. એમને પણ તાળીના ગગડાથી વધાવશું. આ સમૂહ લગ્નની અંદર કાલ રાતનો આખું રાધે પરિવાર, દરેક માણસે વિનંતી, આપણા વિસ્તારનો આવજ જેને કહી શકાય છે, સૌરાષ્ટ્રનો જેને આવજ કહી શકાય છે અને આવજનું જેને બીડું આપ્યું છે અને કોળી સમાજ માટે સર્વ સમાજને સાથે લઈને ચાલનારા એવા દિવેશભાઈ સોલંકી આપણે વચ્ચે આવી ચૂક્યા છે. એમને તાળીના ગગડા વધાવશું. એમની સાથે બધા રાજુભાઈ, એમની સાથે બધા સિહોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ ચતુરભાઈ, તમામ મહેમાનોને વિનંતી કરીશ કે તેજ પ્રસ્થાન લેશે. આપણો આવાજ આપણી વચ્ચે આવી ચૂક્યો છે. એમને એકવાર ફરીવાર તાળી ગગડાથી વધાવશું. ચતુરભાઈ વેલકમ.